નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેઓ દિવેલાની ખેતી કરે છે। તો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈશું અને ત્યારબાદ એમને આ દિવેલાની જે ખેતી કરે છે એમાં પાક વાવેલો છે એ કઈ જાત વાવી છે, એ જાત એમને કેવી લાગી, એના વિશેના જે કાંઈ પણ અનુભવો જે છે એમની પાસેથી મેળવીશું। તો રામ રામ। રામ રામ। તમારું નામ? જયંતિભાઈ શંકરભાઈ સુંદરી ભવાની। તમારું ગામ સુંદરી ભવાની, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। તમારો મોબાઈલ નંબર? 9384535354। હવે તમે જે આ દિવેલાની જે જાત વાવેલી છે એ કઈ જાત વાવી છે? એ અવની 11+ રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ નું તમે વાવેતર કરેલું છે, તો આ જાત તમને કેવી લાગી? બહુ સારી છે। બહુ સારી લાગી। કઈ રીતે, શું ખાસિયતો જોવા મળી તમને? આમાં હુકારો ઓછો આવે છે અને હુકારો આવતો નથી, ફૂલ્યું નથી આવતું ને લૂંગુ મોટી આવે, માળો જે છે મોટી ને ભરાવદાર થાય, આમ ખાલી રહે ને એવું નથી થતું બીજી જાત કોડે। પછી અમુક જાતોમાં જે આ માળો થતી એમાં ખરી જવાનો પ્રોબ્લેમ આવતો હોય, આમાં એવું નથી થતું। તમે આ જાત ક્યારે વાવી છે અંદાજે? 8મા મહિનાને અંદાજે વાવ્યો। 8મા મહિનામાં તમે આનું વાવેતર કરેલું છે। તો તમે આ જાત છે રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ કેટલા વર્ષથી વાવો છો? હું છેલ્લા 8-10 વર્ષથી વાવું। 8 વર્ષથી તમે આ જ જાત વાવો છો? બીજા એકય દિવેલામાં બીજી કોઈ જાત વાવતા જ નથી? તો બીજી શું ખાસિયત જોવા મળી આમાં? છોડ જે છે એ બીજા અમુક જાતોમાં થોડોક ટાઈમ રહે પછી પીળો પડીને બગડી જતો હોય, ખાખરી જતો, એવું થાય આમાં? ના, આમાં એવું થાય નહીં અને ડાયર વધારે પડે, આમાં ડાયર વધારે પડે, ફૂટ વધારે નીકળે એટલે વધારે માળો, ઉત્પાદન સારું મળે છે। તો આજુબાજુના જે ખેડૂતો જે છે દિવેલાની ખેતી કરતા હોય એ લોકોને તમે ભલામણ કરી શકો કે અવની 11+ દિવેલા વાવી શકે, વવાય? આજ વવાય બિયારણ। આમાં હુકારો તો નથી જ આવતો, સુકારો બિલકુલ આવતો જ નથી અને દર વર્ષે તમે આ જ વેરાયટી વાવો છો। તો ખેડૂત મિત્રો, જેમ જયંતિભાઈએ કીધું એમ અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ નું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। આભાર। થેન્ક યુ।